જીયાગંજના બાબુએ ગંગા કિનારે મોટો પેલેસ બનાવ્યો. પેલેસની બાજુમાં 100 એકર જમીનમાં મોટો વિરાટ ગાર્ડન બનાવ્યો. વિવિધ જાતના વૃક્ષો, ફૂલો, ફુવારાઓ, પૂતળાઓ વગેરેથી આ બાગને સુશોભિત કરવામાં આવ્યો. દેશ પરદેશના લોકો માટે આ બાગ આકર્ષણનું સ્થાન બન્યો. હજારો નર-નારીઓ આ ગાર્ડન જોવા માટે ઉભરાવા લાગ્યા, પણ બાબુના માતૃશ્રીએ ગાર્ડન જોયેલો નહીં. એકવાર અવસર જોઈને બાબુએ માતાને ગાર્ડન જોવા માટે પધારવા વિનંતી કરી. આજ દિવસ સુધી બધું મૂંગે મોઢે જોઈ રહેલી માતાએ આજે અવસર જોઈને દીકરાને પરખાવી દીધું कि सैकड़ों जीवों की हिंसाएं बनाए गए बगीचे में क्या देखूं? पेड़ पौधों की पत्ती पत्ती पर तेरी नरक दिख रही है. यदि भगवान का मंदिर बनवाया होत तो मैं अवश्य दर्शन को आती. तेजीने टकोरो बस છે. બીજા દિવસથી મંદિર નિર્માણનો પ્રારંભ થયો. થોડા જ સમયમાં બગીચાના મધ્ય ભાગમાં મંદિર શોભવા લાગ્યું. પ્રતિષ્ઠાનો સમય આવ્યો. બાબુ માતાને પાલખીમાં બેસાડીને મંદિરે લઈ ગયા. માતાના વરદ હસ્તે જીનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. જીનેશ્વર દેવાધિદેવનું જિનાલય જોઈને માતાએ પુત્રને લાખ લાખ ધન્યવાદ આપ્યા. પેલો બગીચો હવે વિલાસનું સ્થાન મટી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરનારો બની ગયો. આજે પણ કાઠગોલા જીયાગંજમાં વિરાટ ગાર્ડનના મધ્ય ભાગમાં દેવાધિદેવ શ્રી આદેશ્વરનું જિનાલય શોભી રહ્યું છે. ધન્ય માતા, ધન્ય પુત્ર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.